હવે 20મો MCQ બે 1 કિલોગ્રામના પદાર્થો વચ્ચેનું અંતર 1 કિલોમીટર છે. જ્યારે તેમની વચ્ચે લાગતા બળને 1 એકમ તરીકે લઈએ અને તેને નોટ વેન તરીકે એમ કહીએ તથા SI પદ્ધતિમાં G બરાબર 6.67 10⁻11 ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પર કિલોગ્રામ સ્ક્વેર હોય તો ન્યૂટન અને જે નોટ વેન વચ્ચેનો સંબંધ ખાલી જગ્યા. તો જો આપણી પાસે એક સૂત્ર છે F = G m1 m2 upon r². આ કશે ને કશે આપણા એક વખત આવી ગયું છે. તો આ જે છે એ F જે છે એ ન્યૂટનમાં છે, જે આપણો જૂનો ને જાણીતો એકમ. G આ કેટલા છે 1 કિલોગ્રામ ઇન્ટુ 1 કિલોગ્રામ. પણ બે વચ્ચેનું અંતર 1 મીટર નથી, 10⁻³ મીટર છે, કારણ કે આપણને કિલોમીટર આપેલું છે. નો વર્ગ. આ જે થાય તે નોટ 10 નોટ વેન, બરાબર. તો હવે therefore F જે છે આપણો ન્યૂટન = G આપણને આપણો છે 6.67 10⁻11 આ 10⁻6 નોટ વેન. તો therefore F જે છે એ જે આપણું ન્યૂટનમાં છે, કેપિટલ એમ લખો કે આખું લખો ન્યૂટન, તો આ થવાનું 6.67 10⁻17 નોટ વેન, બરાબર. 21 માં આપણને એમ કીધું છે એક કણનો વેગ જે આપણને આપેલો છે એ v બરાબર at² પ્લસ bt પ્લસ c, જ્યાં વેગને મીટર પર સેકન્ડ અને t સેકન્ડમાં આપેલું છે. તો જો આ બધાનો એકમ જે છે આનો બી એકમ થવાનો મીટર પર સેકન્ડ, આનો બી એકમ થવાનો મીટર પર સેકન્ડ અને આનો બી એકમ થવાનો મીટર પર સેકન્ડ, કારણ કે વેગ વધતા વેગ બરાબર વેગ થવું જોઈએ. તો a × t² બરાબર મીટર પર સેકન્ડ. તો a બરાબર મીટર પર સેકન્ડ તો ખરી, t² નીચે આવવાનું એટલે સેકન્ડ ક્યુબ થઈ જવાનો. b × t બરાબર મીટર પર સેકન્ડ એટલે b બરાબર થઈ જવાનું મીટર પર સેકન્ડ સ્ક્વેર, અને c નો એકમ તો સીધો જ મળી જવાનો મીટર પર સેકન્ડ. હવે ઓપ્શન જો, તો a નો એકમ મીટર પર સેકન્ડ, b નો એકમ મીટર પર સેકન્ડ, c નો એકમ મીટર પર સેકન્ડ. a અને b નો એકમ સમાન છે પણ c નો એકમ જુદો છે, ત્રણનો એકમ જુદા છે. ઓપ્શન ડી તો ખોટો, એટલે ઓપ્શન સી જે છે કે જેમાં c નો એકમ મીટર પર સેકન્ડ છે તે સાચું. એક એક્સામીટર અને એક એટોમીટર કેટલા થાય? તો આમાં છે ને તાર પ્રિન્ટિંગ મિસ્ટેક, એક એક્સા બરાબર ખાલી જગ્યા એટામીટર. તો આને આ રીતના લખી શકાય, એક એક્સાના છેદમાં એક એટામીટર. તો એક્સા એટલે 10⁻18 ને એટા એટલે 10⁻−18 એટલે 10 જે છે એ થાય 36. આવું કોઈ બી તમને પૂછી શકાય, જે પેલું ગુણક અને સહગુણક વાળું જે છે એક્સા એટા મેટા, બરાબર છે, ગીગા નેનો પીકો ફેરો, બરાબર છે. તો આ બધું તમારે જે છે તે યાદ રાખવાનું છે. એમાં કોઈ બી તમને પૂછી શકે, તમને આવું બી પૂછી શકે ભાઈ 1 માઇક્રોમીટર બરાબર ખાલી જગ્યા ફર્મી. તો 1 માઇક્રોમીટર અપોન ખાલી જગ્યા ફર્મી, તો 1 ફર્મી. તો માઇક્રોમીટર એટલે 10⁻6 ને આ 10⁻15 એટલે 10�9 મીટર અથવા 10⁹. હવે તમને કોઈ બી બે પૂછી શકે. 25 માં જોઈએ, 1 કેલરી બરાબર 4.18 જૂલ. કેલરી અને જૂલ વચ્ચેનો સંબંધ છે, કદાચ તમને આવી ગયો છે. 1 આર્મસ્ટ્રોંગ બરાબર 10⁻10 સેન્ટીમીટર બરાબર છે. 1 MeV મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ કદાચ કેમિસ્ટ્રીમાં આવ્યું હોય તો 1.6 10⁻13 જૂલ બરાબર છે. 1 ન્યૂટન બરાબર ખાલી 10⁻5 ડાયમીટર. આપણને ખબર છે કે 1 ન્યૂટન બરાબર 10⁻5 ડાયમીટર. એટલે કયો સંબંધ ખોટો છે આપણને એ આપણને પૂછેલું છે. 26માં આપણે જોઈએ તો આપણને જૂલ, ત્યાર પછી વોટ, ત્યાર પછી વોલ્ટ અને ત્યાર પછી કુલમ. આમાંથી થોડુંક આપણને આવી ગયું છે, થોડુંક આપણને આવવાનું બાકી છે, બરાબર છે. તો આની અંદર આપણને જે બધા આપેલા છે હેનરી શું છે, આ શું છે, એ બધું આપણને ખબર નથી અત્યારે, બરાબર છે. પણ હેનરી એટલે એવું લખી શકાય કે ઓમ ઇન્ટુ સેકન્ડ. ઓમ એટલે એમ કે વોલ્ટ પર એમ્પિયર ઇન્ટુ સેકન્ડ. આ બધું આપણે બધું ભણવાના છે, એટલે આ MCQ આપણે કરતા નથી,
બરાબર. જ્યારે આવશે ત્યારે જો આવા એમસીક્યુ અત્યારે આપણે પૂછવાના બી નથી. આ બધું આપણે 12મા ધોરણમાં ભણવાના છે. પણ આ આપણે ચેપ્ટર જે છે એમ કે 2 વર્ષ સુધી ચાલવાનું જ છે, પારિમાણિક સૂત્રોવાળું, તો એમ માની લેવાનું છે આપણે. એટલે 27માં જોઈએ. આપેલી યાદી 1 અને યાદીમાં સરખાવો. નીચેના કોડની મદદથી સાચો જવાબ નક્કી કરો. તો પૃથ્વી અને તારા વચ્ચેનું અંતર, ઘન પદાર્થનું આણ્વીય અંતર, ન્યુક્લિયસનું પરિમાણ, આ બધું માહિતી આધારિત દાખલો એમસીક્યુ છે એમ કહેવાય. ન્યુક્લિયસનું પરિમાણ અને પારરક્ત એટલે કે ઇન્ફ્રારેડ ની તરંગ લંબાઈ. તો પહેલા જેટલું આપણને ખ્યાલ આવે તો જો પૃથ્વી અને તારા વચ્ચેનું અંતર શામાં આવશે? તો એ પ્રકાશ વર્ષમાં આવશે. પછી જોવાનું પ્રકાશ વર્ષ કયામાં છે? તો જો 1 અને આ બાજુ A ને 3, તો A ને 3 હોય એવા 2 ઓપ્શન છે, B અને D. ઘન પદાર્થો વચ્ચેનું આણ્વીય અંતર, તો એ શામાં આવશે? એંગસ્ટ્રોમમાં આવશે. ન્યુક્લિયસનું પરિમાણ જે ફર્મીમાં આવે 10⁻⁻15, કદાચ કોઈને વાંચવામાં આવ્યું હશે. અને પારરક્તની તરંગ લંબાઈ જે છે, એ પારરક્તની તરંગ લંબાઈ જે છે એ માઇક્રોનમાં આવે, માઇક્રોમીટરમાં આવે. બરાબર છે. એટલે ઓપ્શન બી સાચો થશે. 29. પૃથ્વીના વ્યાસાંત આવેલા બિંદુ A અને B પરથી એક ગ્રહનું અવલોકન કરવામાં આવે છે. બે અવલોકન દિશા વચ્ચેનો કોણ 1.8 અંશ મળે છે. એટલે આ બે જે છે એના ઉપરથી જ્યારે અવલોકન કરવામાં આવે, અહીંયાથી બી એક સાથે અહીંયાથી, તો આ જે થીટા બરાબર આપણને 1.8 અંશ મળે છે. બી નો વ્યાસ જે છે આપણને આપેલો છે અહીંયા, પૃથ્વીનો વ્યાસ જે છે એ આપણને બી આપેલો છે, અને પૃથ્વી અને ગ્રહ વચ્ચેનું અંતર આપણને ડી પૂછેલું છે. તો આના ઉપરથી આપણને સૂત્ર ખબર છે કે ખૂણો બરાબર 4/3 તો B/D. તો therefore ગ્રહ અને પૃથ્વી વચ્ચેનું અંતર, તો ડી બરાબર શું થવાનું? તો બી ના છેદમાં થીટા. બી આપણને પૃથ્વીનો વ્યાસ આપેલો છે 1.276 into 10⁻⁷ મીટર. જો આ મીટર હોય તો થીટા અંશમાં નહીં ચાલે. તો થીટા બરાબર 1.8 અંશ આપણને આપેલું છે. તો થીટા બરાબર, તો જો 180 અંશ બરાબર પાઈ રેડિયન થાય, તો 1.8 બરાબર કેટલા રેડિયન થાય? તો 1.8 પાઈ અપોન 180. તો આ 1.8 ની જગ્યા પર 18 કરી દઈએ, પાઈ ના છેદમાં 1800. એટલે 18 ગુણ્યા પાઈ ના છેદમાં 1800. એટલે આ થઈ જવાનું 1.276 into 10⁻⁷ મલ્ટીપ્લાઈડ બાય 1800 ના છેદમાં 18 ગુણ્યા પાઈ. પાઈ એટલે 3.14. એટલે આ લગભગ 2 જાય ભાગ. બરાબર છે. આ 10 જવાનો એટલે 0.5 સમથિંગ જે છે આપણને મળશે. એટલે આનો આન્સર છે 4.06 10⁸8 મીટર. ત્રીસમો, સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર 1.496 into 10⁻11 મીટર છે. સૂર્યનો કોણીય વ્યાસ 1.393 10⁹ મીટર છે. તો સૂર્યનો કોણીય વ્યાસ રેડિયનમાં શોષ. તો જો આ પૃથ્વી, આ સૂર્ય, એનો જે કોણીય વ્યાસ જે છે એ થવાનો આવ્યો આ આલ્ફા. આ બે વચ્ચેનું જે અંતર થવાનું એ કેપિટલ ડી, ને સૂર્યનો વ્યાસ એ ડી. તો આપણી પાસે સૂત્ર છે હવે કે આલ્ફા બરાબર કોણીય, સૂર્યનો કોણીય વ્યાસ
આલ્ફા બરાબર તો ડી ના છેદમાં કેપિટલ ડી 4/3 ત્રિજ્યા. સૂર્યનો વ્યાસ આપણને કેટલો આપેલો છે? સૂર્યનો વ્યાસ આપણને 1.393 into 10⁹ અને સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું 1.496 into 10⁻11. તો આ જે આલ્ફા જે તમારો આવવાનો એ થવાનું 9.311 into 10⁻³ રેડિયન. આ સૂર્યના કોણીય વ્યાસનું આપણને રેડિયનમાં મૂલ્ય મળ્યું. 31 બે AU જેટલી લંબાઈ વડે 1 સેકન્ડનો કોણ આંતરતો હોય તો તે અંતર આપણને શોધો. તો આ આપણને એમ કીધેલું છે કે બે AU છે, આ જે કોણ જે આંતરે છે એ આ કોણ થવાનો 1 સેકન્ડ. તો આ લંબાઈ આપણને પૂછેલી છે. તો 1 સેકન્ડ બરાબર 2AU ના છેદમાં ધારો કે આનું x ગણું તો x થાય. તો therefore x બરાબર 2AU એટલે 1.496 10⁻11 બરાબર છે. 1 સેકન્ડ નીચે આવવાની અહીંયા, તો સેકન્ડ ની ચાલે એને આપણે રેડિયનમાં ફેરવવું પડે એટલે 2 into 133. તો E²/g mp me ε0² c³ નો એકમ. તો E એટલે આપણને ખબર કુલમનો r², e⁴ છે એટલે કુલમ r². E એટલે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભારનો એકમ કુલમ. G તો G નું આપણને સૂત્ર ખબર છે F = G m1 m2/r². તો G બરાબર થવાનું F × r² m1 × m2. આ F એટલે કોણ? તો ન્યૂટન. R એટલે અંતર એટલે મીટર² અપોન m1 m2 એટલે કિલોગ્રામનો સ્ક્વેર ઇન્ટુ આ પ્રોટોનનું દળ એટલે એક પ્રકારનો કિલોગ્રામ, ઇલેક્ટ્રોનનું દળ એટલે એ બી કિલોગ્રામ ગુણ્યા ε0 સ્ક્વેર. તો આપણી પાસે સૂત્ર છે F = 1/4πε0 q1/q2r². તો ε0 બરાબર q1 q2 ખાલી અંતર માટે સોરી એકમ માટે લખીએ તો q1 q2 એટલે કુલમનો વર્ગ, F એટલે ન્યૂટન ઇન્ટુ મીટર² ને C એટલે પ્રકાશનો વેગ એટલે મીટર/સેકન્ડ⁻3. ચાલો આ c⁴ આ ન્યૂટન ઇન્ટુ મીટર² કિલોગ્રામ² ઇન્ટુ આ કિલોગ્રામ², આ એનો સ્ક્વેર છે આખાનો આયો આ એટલે c⁴ કારણ કે ε0² છે, ન્યૂટનનો સ્ક્વેર થઈ ગયો મીટર⁴, અહીંયા મીટરનો ક્યુબ સેકન્ડનો ક્યુબ. તો જો આ તો કેન્સલ, આ ન્યૂટનનો સ્ક્વેર બરાબર એટલે આ ન્યૂટન એક કેન્સલ થઈ ગયું, અહીંયા કિલોગ્રામનો સ્ક્વેર છે અહીંયા આવ્યો એટલે કિલોગ્રામ સ્ક્વેર બી કેન્સલ. જે બચ્યું તે લખીએ તો ઉપર તો એક જ બચ્યો છે, અહીંયા મીટર² તો અહીંયા મીટર² 1 ને અહીંયાથી બી 1 જવાનું બરાબર એટલે બચવાનું જે છે એ શું બચશે? તો 1 ન્યૂટન બચવાનું, ઉપર જવાનું, છેદનો છેદ જે છે તે અંશમાં જવાનો બરાબર છે. સેકન્ડ અહીંયા ક્યુબ છે, અહીંયા સેકન્ડનો ક્યુબ ને 1 મીટર બચવાનું. એ મીટર ક્યાં જવાનું? તો એ મીટર છેદનો છેદ છે એટલે એ બી અંશમાં જશે. ના અહીંયા મીટર² એટલે અહીંયા મીટર બચવાનું. તો ન્યૂટન એટલે કિલોગ્રામ ઇન્ટુ, કારણ કે ન્યૂટન એટલે m1 L1 T - 2 એટલે m1 L1 એટલે મીટર T⁻² એટલે સેકન્ડનો સ્ક્વેર મીટર. આપણે અહીંયા કિલોગ્રામનું કંઈક જોઈ લઈએ અને સેકન્ડ ક્યુબ. તો કિલોગ્રામ કશે કંઈક બચતું છે નીચે, અહીંયા કિલોગ્રામનો સ્ક્વેર તો ઉડી જ જતું છે. અહીંયા ન્યૂટનનો સ્ક્વેર છે, અચ્છા 1 ન્યૂટન તે ઉપર ગયું તે આ જ છે. અચ્છા અહીંયા me² છે, અહીંયા me² એટલે અહીંયા કિલોગ્રામ એટલે નીચે 1 કિલોગ્રામ બચવાનું, અહીંયા me² છે એટલે અહીંનો કિલોગ્રામ સ્ક્વેર
એટલે આ કિલોગ્રામ એટલે 1/, સેકન્ડ બચ્યું. અહીંયા સેકન્ડ ક્યુબ નીચે છે એટલે એ ઉપર જવાનો, સેકન્ડ ક્યુબ આ છેદમાં છે એટલે એ ઉપર જવાનો, આ સ્ક્વેર જે છે એ નીચે આવવાનો અને અહીંયા ક્યુબ એટલે ખાલી સેકન્ડ બચવાનો. એક પ્રોટોનનું દળ 1.67 × 10⁻17 કિલોગ્રામ છે, તો 1 ગ્રામમાં કેટલા પ્રોટોન્સ હોય? તો જો 1.6 × 10⁻27 જો દળ હતે કિલોગ્રામ તો કેટલા પ્રોટોન હતે? 1. તો 10⁻³ કિલોગ્રામમાં કેટલા પ્રોટોન આવે? તો 10⁻³ આ 1.67 10⁻27 એટલે આનો ગુણાકાર ભાગાકાર ને એવું કરો તો 5.99 10⁻26 પ્રોટોન્સ જે છે 23 પ્રોટોન્સ આપણને મળે. હવે અહીંયા ઓલમોસ્ટ આપણા બધા એક્ઝામ્પલ જે છે MCQ નીટ પ્લસના પૂરા થાય છે. અમુક વચ્ચે છોડ દીધા છે, બરાબર છે. તો કાં તો એ રિપીટ થતા હશે અથવા આપણે જ્યારે ક્લાસમાં મળીશું ત્યારે એક્ઝામ્પલ કરીશું. મેં ખાસ કરીને પેલા 1 યર કેલિપર્સને માઇક્રોમીટરવાળા કરાવ્યા નથી, કારણ કે જ્યાં સુધી તમે એનું પ્રેક્ટિકલી નહીં કરશો પરફોર્મ લેબમાં ત્યાં સુધી તમને એ ખબર પડશે નહીં. બીજા 1-2 રવા દીધા છે, થોડા કન્ફ્યુઝિંગવાળા છે, કારણ કે એમાં આન્સર બરાબર મને લાગતા નથી, મેથડ ખોટી છે એટલે રવા દીધા છે. એનું બી ડિસ્કશન જ્યારે આપણે સ્કૂલ ચાલુ થાય ત્યારે મળશું ત્યારે કરશું. એટલે જેટલું કરાયું છે હવે પછીની કોઈ બી ટેસ્ટમાં જ્યારે આ ચેપ્ટરનો સિલેબસ હશે તો મને ખબર છે મેં કયા નથી કરાવ્યું અને કેટલું કરાવ્યું છે, તો એમાંથી એક્ઝામ્પલ કે MCQ પૂછાશે એટલે તમારે ગભરાટ કરવાની જરૂર નથી. જે 12મા અને હાર્ડ જે બધા પારિમાણિક સૂત્ર છે એ અત્યારે તમારે કરવાની જરૂર નથી. ધીરે ધીરે જેમ જેમ ચાલશે તેમ તેમ આપણને આવશે અને તમે પાકા કરતા તો તમને યાદ જ રહી જશે, પછી પ્રેક્ટિસ થઈ જશે એટલે.